રાજકોટમાં સરકારી કચેરી છે કે એજન્ટોની હાટડી? સંદેશ ન્યૂઝના કેમેરામાં એજન્ટ રાજનો એવો પર્દાફાશ થયો છે કે જોઈને તમારું લોહી ઉકળી ઉઠશે. આધાર કાર્ડ હોય, રાશન કાર્ડ હોય કે આવકનો દાખલો, એજન્ટ વગર અહીં પાંદડું પણ નથી હલતું. જુઓ આ દ્રશ્યો. સંદેશ ન્યૂઝનો કેમેરો જોઈને એજન્ટો ઊભી પૂંછડીએ ભાગ્યા, પણ એક એજન્ટ તો કેમેરા સામે જ બોલ્યો, 2200 આપો, રાશન કાર્ડ કાઢી આપીશ. જે કામ મફત કે નજીવા દરે થવું જોઈએ તેના માટે 900 થી લઈને 2200 રૂપિયાની ઉઘાડી લૂંટ. 12 એજન્ટો બેઠા છે ને બધા કે 2000 આપો એટલે અમે તમને કાઢી દઈએ. પૈસા દેવાના, કેટલો ચાર્જ લે? કાંઈ નક્કી જ ન હોય. 1000, 2000, 3000 જેવો લેવા વાળો ને જેવો દેવા વાળો ને જેવી જરૂરિયાત. અમે તો લોકોને એમ કહી કે ભાઈ હોસ્પિટલના કામમાં થોડીક માનવતા રાખો અને એને મફત કરી દેવું, પણ અમુક લોકો નથી માનતા. લ્યો, હવે સાંભળો તંત્રનું શરમજનક જવાબ. પોલીસ વાળાને કહેતા હોય ને, પોલીસ વાળાને કહીએ છીએ, એ લોકો આવે છે, લઈ જાય છે, એ રીતે છે. અને આપણે છે ને એ લોકો નિયમ મુજબ જ લ્યો 11-12 વાગે કાઢી મૂકીએ છીએ. આમાં પબ્લિકને હેરાન ના થાય એટલા માટે રાખીએ. ફાંકી કાઢી મામલતદાર સાહેબ લેવાનું હોય, ગુરુ મારા ના દેવાનું હોય. પણ સાહેબ, આપ નાયબ મામલતદાર છો, એક જવાબદાર વ્યક્તિ છો કે નહીં? નીચે એવા હોય ને એ કરે, એટીવીટીનું કામ એ કરે છે. નાયબ મામલતદાર LB ઝાલા સાહેબ મોઢામાં ફાંકી દબાવીને એજન્ટોનો બચાવ કરી રહ્યા છે. સાહેબ કહે છે એજન્ટો તો લોકોની ભલાઈ માટે છે, એ તો નિયમ મુજબ ઊભા રહે છે અને નિયમ મુજબ ભાવ વસૂલે છે. વાહ સાહેબ વાહ! કયા નિયમમાં એજન્ટોને લૂંટની છૂટ અપાઈ છે? અધિકારીઓ જ જ્યારે એજન્ટોના વકીલ બની જાય ત્યારે સામાન્ય માણસ ક્યાં જાય? આ વિડીયોને એટલો શેર કરો કે ગાંધીનગર સુધી આ ફાંકી ખાતા અધિકારીઓનો અવાજ પહોંચે. રાજકોટના આ એજન્ટ રાજ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જણાવો.